નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1870થી ઈસવીસન 1947 તેના ભાગ 6માં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6ના ભાગ 5માં આપણે પ્રશ્ન 81થી પ્રશ્ન 95 સુધીનું સોલ્યુશન જોયું। ત્યાર પછી આગળ ભાગ 6ની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 96। ગાંધીજીએ ક્યારે જાહેર કર્યું હતું કે તે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે? વિકલ્પ એ ઈસવીસન 1930માં, વિકલ્પ બી ઈસવીસન 1928માં, વિકલ્પ સી ઈસવીસન 1931માં કે પછી વિકલ્પ ડી ઈસવીસન 1932માં। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ઈસવીસન 1930માં। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 97। દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? વિકલ્પ એ 12 એપ્રિલ 1928ના રોજ, વિકલ્પ બી 12 માર્ચ 1931ના રોજ, વિકલ્પ સી 12 માર્ચ 1930ના રોજ કે પછી વિકલ્પ ડી 12 માર્ચ 1932ના રોજ। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી 12 માર્ચ 1930ના રોજ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 98 છે। ગાંધીજીએ કેટલા કિલોમીટરની દાંડી યાત્રા કરી હતી? વિકલ્પ એ 320 કિલોમીટરની, વિકલ્પ બી 350 કિલોમીટરની, વિકલ્પ સી 380 કિલોમીટરની કે પછી વિકલ્પ ડી 370 કિલોમીટરની। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી 370 કિલોમીટરની। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 99। મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું? વિકલ્પ એ ધરાસણા કૂચ, વિકલ્પ બી દાંડી કૂચ, વિકલ્પ સી વડાલા કૂચ કે પછી વિકલ્પ ડી સાબરમતી કૂચ। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી દાંડી કૂચ। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 100। ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? વિકલ્પ એ સરોજિની નાયડુએ, વિકલ્પ બી ખાન અબ્દુલ ગફ્ફાર ખાને, વિકલ્પ સી સુભાષચંદ્ર બોઝે કે પછી વિકલ્પ ડી અબ્બાસ સાહેબ તૈયબજીએ। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી અબ્બાસ સાહેબ તૈયબજીએ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 101। ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? વિકલ્પ એ શ્રીમતી મીરા કુમારે, વિકલ્પ બી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ, વિકલ્પ સી સરોજિની નાયડુએ કે પછી વિકલ્પ ડી કસ્તુરબા ગાંધીએ। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી સરોજિની નાયડુએ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 102। સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલું છે? વિકલ્પ એ મૌલાના અબુલ કલામ આઝાદને, વિકલ્પ બી ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને, વિકલ્પ સી અબ્બાસ સાહેબ તૈયબજીને કે પછી વિકલ્પ ડી રવિશંકર મહારાજને। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 103। ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? વિકલ્પ એ પહેલી, વિકલ્પ બી બીજી, વિકલ્પ સી ત્રીજી કે પછી વિકલ્પ ડી ચોથી। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી બીજી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 104। પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? વિકલ્પ એ સુભાષચંદ્ર બોઝની, વિકલ્પ બી જવાહરલાલ નહેરુની, વિકલ્પ સી મૌલાના આઝાદની કે પછી વિકલ્પ ડી વિનોબા ભાવેની। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી વિનોબા ભાવેની। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 105। મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો? વિકલ્પ એ 8 ઓગસ્ટ 1942ના રોજ, વિકલ્પ બી 15 ઓગસ્ટ 1947ના રોજ, વિકલ્પ સી 30 જાન્યુઆરી 1945ના રોજ કે પછી વિકલ્પ ડી
26 જાન્યુઆરી 1942ના રોજ? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ 8 ઓગસ્ટ 1942ના રોજ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 106. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? વિકલ્પ એ 12 ઓગસ્ટ 1892ના રોજ. વિકલ્પ બી 23 જાન્યુઆરી 1897ના રોજ. વિકલ્પ સી 10 જૂન 1898ના રોજ કે વિકલ્પ ડી 2 ઓક્ટોબર 1888ના રોજ? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી 23 જાન્યુઆરી 1897ના રોજ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 107. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશા રાજ્યના કયા શહેરમાં થયો હતો? વિકલ્પ એ કટક, વિકલ્પ બી સંબલપુર, વિકલ્પ સી કાશીપુર કે પછી વિકલ્પ ડી ભુવનેશ્વર? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ કટક. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 108. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? વિકલ્પ એ સ્વરાજ પક્ષ, વિકલ્પ બી યંગ ઇન્ડિયા, વિકલ્પ સી ફોરવર્ડ બ્લોક કે પછી વિકલ્પ ડી ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ફોરવર્ડ બ્લોક. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 109. ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? વિકલ્પ એ કેપ્ટન મોહનસિંહ, વિકલ્પ બી જવાહરલાલ નહેરુએ, વિકલ્પ સી સુભાષચંદ્ર બોઝે કે પછી વિકલ્પ ડી રાસ બિહારી ઘોષે? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી સુભાષચંદ્ર બોઝે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 110. સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને કયું નામ આપવામાં આવ્યું હતું? વિકલ્પ એ રઝિયા સુલતાના, વિકલ્પ બી લક્ષ્મીબાઈ, વિકલ્પ સી ચાંદ બીબી કે પછી વિકલ્પ ડી અહલ્યાબાઈ? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી લક્ષ્મીબાઈ. તો અહીં ભાગ 6 પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 6નો અંતિમ ભાગ પૂર્ણ થાય છે.